તુલા રાશિના લોકો ભગવાન હંમેશા શાંત રહે છે અને પોતાના ભક્તોને મદદ કરે છે. તેઓ ભલે વ્યક્તિગત રીતે દેખાતા ન હોય, પરંતુ તેમની હાજરી દરેક પગલે હાજર હોય છે. જ્યારે એવું લાગે છે કે બધું ખોવાઈ ગયું છે, ત્યારે ભગવાન તેમની અલૌકિક શક્તિથી બધું પાછું લાવે છે. તેથી હાર માનવાની જરૂર નથી, કારણ કે જેમની પાસે ભગવાનના આશીર્વાદ છે તેઓ ક્યારેય એકલા નથી હોતા. નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તમારા મનને શાંત કરો અને શું થવાનું છે તે અંગે કોઈ અવાજ ન કરો. સત્ય સાંભળીને તમારા આખા શરીરમાં આંચકો લાગશે. હા મિત્રો, આજે સાંજે 4:45 વાગ્યા પછી તમારા જીવનમાં આવનારા ફેરફારો તમારા આખા શરીરમાં આંચકો લાગશે. મિત્રો, આ કોઈ સામાન્ય વિડિયો નથી, પરંતુ તમારા જીવનમાં તે ક્ષણની નિશાની છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા. તે સમય હવે પૂરો થઈ ગયો છે. હવે તમને તે મળશે જે તમે ખરેખર લાયક છો, જેના માટે તમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આજે તમારે કેટલીક બાબતો શાંતિથી સમજવી જોઈએ અને તેને કોઈની સાથે શેર ન કરવી જોઈએ. 4:45 વાગ્યા પછી તમારા જીવનમાં જે અનુભવ થાય છે તે તમને આશ્ચર્યચકિત કરશે. કળિયુગમાં પહેલીવાર તમે આટલો અદ્ભુત ચમત્કાર જોશો. સત્ય જાણ્યા પછી તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે. તમારા પરિવાર અને પડોશીઓ મીઠાઈઓ વહેંચતા વિસ્તારમાં ફરશે. તમે કદાચ 1000 કિલોગ્રામ મીઠાઈઓ અગાઉથી બુક કરવાનું આયોજન કરી શકો છો. આ સમાચાર કોઈ નાની વાત નથી, પરંતુ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે. પરંતુ આ સારા સમાચાર શીખતા પહેલા માતા દેવીમાં ખરેખર માનતા બધા ભક્તોએ આ વિડિયો હમણાં જ લાઇક કરવો જોઈએ અને સંપૂર્ણ ભક્તિ અને ભાવના સાથે નીચેની ટિપ્પણીઓમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમારા આખા પરિવારને માતા દેવીના સીધા આશીર્વાદ મળી શકે. આ સમયે માતા દેવી તેના ઉગ્ર સ્વરૂપમાં છે અને તમારાથી ગુસ્સે છે. જો તમે સમયસર સાવચેતી નહીં રાખો તો તમારા પર મોટી આફત આવી શકે છે. તેથી મિત્રો, હવે સતર્ક રહો. તમારા જીવનમાં આટલી બધી સમસ્યાઓનું મૂળ કારણ સમજવું મહત્વપૂર્ણ છે. ભગવાન બ્રહ્માએ પોતે આ પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું છે. આ જ કારણ છે કે તમારું જીવન સતત મુશ્કેલીઓથી ઘેરાયેલું રહે છે. હું તમને વિનંતી કરું છું કે તમે આ એક ભૂલ તાત્કાલિક છોડી દો. નહીંતર પરિણામો વિનાશક હોઈ શકે છે અને તમારું આખું જીવન જોખમમાં મુકાઈ શકે છે. હું આ બધું તમને ડરાવવા માટે નથી કહી રહ્યો, પરંતુ તમને ચેતવણી આપવા માટે કહી રહ્યો છું, જેથી તમે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં સતર્ક રહી શકો. જો તમે બેદરકાર રહેશો તો મારા પર વિશ્વાસ કરો, ગરીબી તમારા જીવનમાં પ્રવેશી શકે છે. તમારી મહેનતથી કમાયેલી સંપત્તિ અને સંપત્તિ એક ક્ષણમાં ખોવાઈ શકે છે. તમારું ઘર બરબાદ થઈ શકે છે અને તમારા પરિવારને ફસાયેલા છોડી શકાય છે. તમારે ખોરાકના દરેક ટુકડા માટે પણ સંઘર્ષ કરવો પડી શકે છે. જો તમે ઈચ્છતા નથી કે તમારી સાથે અથવા તમારા પ્રિયજનો સાથે કંઈ પણ અપ્રિય ન થાય, તો આ વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જુઓ. દરેક મહત્વપૂર્ણ મુદ્દાને વિગતવાર સમજાવવામાં આવશે. કઈ બાબતો ટાળવી, કઈ સાવચેતી રાખવી, કઈ પ્રવૃત્તિઓ ટાળવી, આ બધા મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવશે. તો વિડિયોને બિલકુલ અવગણશો નહીં. આ વિડિયો તમારા માટે અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હાલમાં મંગળ ગ્રહ તમારી રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તેની ગતિ તમારા જીવન પર ઊંડી અસર કરશે. મંગળનું આ ગોચર તમારા પક્ષમાં પ્રભાવશાળી રહેશે અને આવનારો સમય તમારા માટે અત્યંત શુભ રહેશે. આગામી 24 કલાકમાં તમને કેટલાક સારા સમાચાર મળશે જે
આ પહેલા ક્યારે કોઈએ આનો અનુભવ કર્યો નથી અને ભવિષ્યમાં તે વધુ દુર્લભ બનશે. તમે આ યુગમાં પહેલા ભાગ્યશાળી વ્યક્તિ બનશો જેનું ભાગ્ય આમાં લખાયેલું છે. હવે તમારું ભાગ્ય જાગવાનું છે. તેથી બધી ચિંતાઓ છોડી દો. તમે અત્યાર સુધી જે પણ દુઃખ સહન કર્યું છે તેને હવે અનેક ગણા વધુ આનંદ મળશે. હું ભગવદ્ ગીતાના શપથ લઉં છું કે હું જે કંઈ કહું છું તે સંપૂર્ણપણે સાચું છે. એક પણ શબ્દ ખોટો નહીં હોય. ભલે તે મારા જીવનનો ભોગ બને, હું સત્યથી પાછળ નહીં હટીશ. આજે હું તમારા દુશ્મનોની ભયંકર યોજનાઓનો પર્દાફાશ કરીશ જેને તમારે ચોક્કસપણે ઓળખવાની જરૂર છે. જો તમે હજુ પણ તેમને ઓળખશો નહીં તો તેઓ તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. જો તમે બેદરકાર રહેશો તો તેમને રોકવું મુશ્કેલ બનશે. તમારા જીવનમાં એક નામ છુપાયેલું છે જે સૌથી મોટો વિશ્વાસઘાતી અને સૌથી ખતરનાક વિરોધી સાબિત થઈ શકે છે. હું આ કારણ વગર નથી કહી રહ્યો, આ હકીકત તમારી કુંડળીના સંપૂર્ણ વિશ્લેષણ પછી પ્રગટ થઈ છે. આ હકીકતને ખોટી સાબિત કરવાની કોઈની પાસે શક્તિ નથી. આ દુનિયામાં એવું કોઈ નથી જે મારી આગાહીને નકારી શકે. આજનો વિડિયો મેં પહેલા જોયેલા અન્ય કોઈ પણ વિડિયો કરતાં પણ વધુ ખાસ અને પ્રભાવશાળી છે. તેથી આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. મારા પ્રિય મિત્રો, જો તમને આ વિડિયો હજુ સુધી ગમ્યો નથી તો કૃપા કરીને હમણાં જ કરો અને સંપૂર્ણ ભક્તિ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં 5 વખત જય માતા દી લખો. આમ કરવાથી દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહેશે. અને જો તમે ખરેખર તમારા માતાપિતાને પ્રેમ કરો છો અને તેમના કલ્યાણને પ્રાથમિકતા આપો છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમારા નામનું ચિહ્ન જારી કરવામાં આવ્યું છે અને તે સમય નજીક છે જ્યારે તમે કરોડો રૂપિયાનો ખજાનો વારસામાં મેળવશો. તો સિંહાસન સંભાળવા માટે તમારી જાતને તૈયાર કરો. હા, તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે, તે સંપૂર્ણપણે બદલાઈ જશે. ભવિષ્ય ઉજ્જવળ બનશે અને ખુશીઓનો વરસાદ તમારા દરવાજા પર દસ્તક આપવા માટે તૈયાર છે. સંપત્તિની દેવી લક્ષ્મી આ સમયે તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તેથી જ તે તમારા ઘરમાં પ્રવેશી છે. તમે જે સાંભળ્યું તે એકદમ સાચું છે. દેવી લક્ષ્મીના પવિત્ર ચરણ હવે તમારા ઘરના દરવાજા પર પડ્યા છે. તે તમારા ઘરમાંથી બધા નકારાત્મક પ્રભાવોને દૂર કરી રહી છે. તમારા વિરોધીઓએ જાદુટોણા દ્વારા લક્ષ્મીને તમારા ઘરમાં બાંધવાનો પ્રયાસ કર્યો. આ જ કારણ હતું કે પૈસા ટકતા નહોતા. પૈસા એક દિશામાંથી આવતા અને બીજી દિશામાંથી બહાર આવતા. પરંતુ તે સમય પૂરો થઈ ગયો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દેવી લક્ષ્મી તમારા ઘરમાં કાયમ માટે પ્રવેશી ચૂકી છે અને તેમની કૃપાથી તમને અપાર સંપત્તિ અને સમૃદ્ધિ મળવાની છે. તમારું ભાગ્ય 1000 ગણું ચમકવા જઈ રહ્યું છે. તમારું ભાગ્ય એટલું ઊંચું ઉડશે કે તમે ખુદ ભગવાનને કહેશો, પ્રભુ, તમારો ચમત્કાર અદ્ભુત છે. તમે કંઈક અદ્ભુત કર્યું છે. મેં ક્યારે આની કલ્પના પણ નહોતી કરી. તમે તમારા હૃદયના તળિયેથી ભગવાનનો આભાર માનશો. હે પ્રભુ, હું તમને વારંવાર પ્રણામ કરું છું. તમે મારા જીવનનો માર્ગ બદલી નાખ્યો છે. અને મિત્રો, આવા દૈવી શુભ સમાચાર અચાનક તમારા જીવનમાં આવવાના છે. પરંતુ હવે તમારા સાચા દુશ્મનો કોણ છે તે જાણવું પણ જરૂરી છે. હવે આ રહસ્ય ખુલી ગયું છે. બાગેશ્વર બાબાએ આપેલી ભૂલથી તમારા 5 દુશ્મનોના નામ ખુલી ગયા છે. હવે સમય છે કે તમે સાવધ રહો, કારણ કે આ 5 વ્યક્તિઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા. આ જીવનમાં લોકો બદલો લેવા માટે ગમે તે હદ સુધી જશે. હું આ બધું તમને ડરાવવા માટે નહીં,
પણ તમને જાગૃત કરવા માટે કહી રહ્યો છું. આ વિડિયો અંત સુધી શાંતિથી જુઓ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ લોકો ઘણા વર્ષોથી તમારી વિરુદ્ધ સક્રિય છે. તેઓએ ઘણી વખત તમારા જીવનનો અંત લાવવાનો પ્રયાસ પણ કર્યો છે. પરંતુ જેમ કહેવાય છે તેમ, જેમના પર ભગવાનનો આશીર્વાદ છે તેઓ સુરક્ષિત છે. તેવી જ રીતે તમને પણ ઘણા દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત છે. ભગવાન રામના પરમ ભક્ત હનુમાન વ્યક્તિગત રીતે તમારા ઘરની રક્ષા કરે છે અને લાંબા સમયથી અદૃશ્ય સ્વરૂપમાં તમારું રક્ષણ કરી રહ્યા છે. તેમના આશીર્વાદ વિના તમારા પરિવારની સ્થિતિ અત્યાર સુધીમાં દયનીય થઈ ગઈ હોત. તમે ખરેખર ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં હનુમાન એક અદૃશ્ય રક્ષક તરીકે છે. પરંતુ હવે તમારે સતર્ક રહેવું જોઈએ, કારણ કે આ ચેતવણી ખુદ હનુમાને આપી છે. તેથી, મિત્રો, હવે સંપૂર્ણ જાગૃતિનો સમય છે. હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે જો તમે આ વિડિયોમાં સમજાવેલી બાબતોને ઊંડાણપૂર્વક સાંભળો અને સમજો છો, તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તે સમૃદ્ધ અને સુખી બનશે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય બનશે જો તમે આ વિડિયો સંપૂર્ણપણે જોશો અને તમારા દુશ્મનોથી સાવધ રહેશો. એક વધુ મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે તમારો દુશ્મન કોઈ દૂરનો નથી, પણ તમારી નજીકનો છે. જ્યારે તમે તેનું નામ જાણશો, ત્યારે તમને ખૂબ જ આઘાત લાગશે. તમને આશ્ચર્ય થશે કે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર નહીં. તમે જે 5 લોકો પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો, જેના માટે તમે મરવા માટે તૈયાર હતા, તેમાંથી એક તમને દગો આપી રહ્યો છે. તે જે થાળીમાંથી ખાય છે તેમાંથી તે ખાય છે તેમાં ખોદકામ કરી રહ્યો છે, અને તમને કોઈ ખ્યાલ નથી. તે બધાએ તમને દગો આપ્યો છે. તેઓએ તમારા સ્વાર્થ માટે તમારો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તેમને યોગ્ય જવાબ આપવો જોઈએ. હવે તમારે પણ તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તો જ તેઓ તેમની મર્યાદામાં રહેશે. અને મિત્રો, આ વિડિયોમાં અમે એક એવો ઉકેલ શેર કરવા જઈ રહ્યા છીએ જે તમને તમારા દુશ્મનોને હરાવવામાં મદદ કરશે. તમે તેમની યોજનાઓને વિક્ષેપિત કરી શકો છો અને તેમના દરેક પ્રયાસને તેમની વિરુદ્ધ ફેરવી શકો છો. તેથી, આ વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને આપેલા ઉકેલને સમજો, કારણ કે તે તમારા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. હવે અમે આ કાર્યક્રમ ચાલુ રાખીશું. પરંતુ તે પહેલાં, હું તમારા બધા સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગુ છું. અમે દરરોજ 8 થી 10 કલાક સખત મહેનત કરીએ છીએ જેથી તમને સૌથી ઉપયોગી, સચોટ અને ફાયદાકારક માહિતી મળી શકે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે. બદલામાં, મિત્રો, અમારી એક જ નમ્ર વિનંતી છે કે આ વિડિયોને એક મીઠી લાઇક આપો. દરેક લાઇક અમને પ્રોત્સાહિત કરે છે, અને અમે તમને બમણી ઉર્જા સાથે વધુ મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી લાવીએ છીએ. તો, મિત્રો, કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઇક કરો. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો વિડિયો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. ફક્ત થોડા જ લોકો નિયમિતપણે સબસ્ક્રાઇબ કરે છે. તેથી, હાથ જોડીને, હું તમને વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. તો, વધુ વિલંબ કર્યા વિના, ચાલો વિડિયો શરૂ કરીએ અને શોધી કાઢીએ કે તમારો સૌથી મોટો દુશ્મન ખરેખર કોણ છે. બાબાએ જાહેર કરેલા 5 નામોમાં કયા નામો શામેલ છે, અને તેઓ તમારા જીવનની પાછળ કેમ છે. સંપૂર્ણ વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. હું તમને કહી દઉં કે આ લોકો તમારી પ્રગતિ અને સફળતાથી. તમે આ વિધિ અમાવાસ્યાની રાત્રે અથવા રવિવારે કરી શકો છો. દક્ષિણ તરફ મુખ કરીને બેસો. કાળા કપડા પર કાલી દેવીની મૂર્તિ તમારી સામે રાખો. પૂજા કરો, અને પૂજા પૂર્ણ થયા પછી,
એક તાજા લીંબુ પર લાલ સિંદૂરથી તમારા દુશ્મનનું નામ લખો. પછી રુદ્રાક્ષની માળા લો અને શત્રુ નાશિણી મંત્રનો 11 વાર જાપ કરો. આ વિધિ તમારા દુશ્મનની બધી યોજનાઓને નિષ્ફળ બનાવશે અને તે ફરી ક્યારે કોઈને નુકસાન પહોંચાડવાની હિંમત કરશે નહીં. અમે તમને ખાતરી આપીએ છીએ કે ઉપાયની અસરો ચોક્કસપણે દેખાશે. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક વિચિત્ર અને રહસ્યમય ઘટના બનશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ ઘટના એટલી અણધારી હશે કે તે તમારી ઇન્દ્રિયો અને મન બંનેને હચમચાવી નાખશે. કળિયુગમાં પહેલીવાર આવી વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના બનશે જે તમારી આસપાસના દરેકને સ્તબ્ધ કરી દેશે. તમારા પરિવારને પણ આ દૃશ્ય જોઈને આશ્ચર્ય થશે. આ અસામાન્ય ઘટના તમારા જીવનનો સમગ્ર માર્ગ બદલી નાખશે અને તમને સ્વર્ગીય અનુભવ લાવશે. તમારે જાણવું જોઈએ કે આ સમયે તમે એક દૈવી શક્તિની વિશેષ કૃપા હેઠળ છો. આ દૈવી શક્તિ તમને તે આપવા જઈ રહી છે જેની તમે વર્ષોથી ઝંખના કરી રહ્યા છો. જે ખુશી માટે તમે પ્રયત્ન કર્યો છે પરંતુ જે ક્યારેય પ્રાપ્ત થઈ નથી તે હવે દેવીના આશીર્વાદથી તમારા ઘરમાં પ્રવેશી રહી છે. આગામી 24 કલાકમાં એક રહસ્ય ખુલશે જે તમને સ્તબ્ધ કરી દેશે. તમે જે પરિસ્થિતિ અથવા પરિસ્થિતિને આટલા લાંબા સમયથી ગુપ્ત રાખી હતી તે હવે બધાને પ્રગટ થશે. દૈવી માતાના ચરણ તમારા ઘરમાં આવી ગયા છે. હા, દેવી આવી છે અને તેમના પવિત્ર ચરણ તમારા આંગણામાં સ્થાપિત થઈ ગયા છે. હવે તમારા પરિવાર વર્ષોથી જે ખુશીની રાહ જોઈ રહ્યો હતો તે તમારા ઘરમાં આવવાની છે. દૈવી માતાની દયાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારે એ પણ જાણવું જોઈએ કે ઘણા મહિનાઓથી આ દૈવી શક્તિ તમારા ઘરમાં પ્રવેશવા માટે ઉત્સુક હતી પરંતુ તે બે મહાન દુશ્મનોના ઘેરા પડછાયાઓ દ્વારા અવરોધિત હતી. હા, તમે સાચું સાંભળ્યું. તમારા બે સૌથી મોટા વિરોધીઓ છે જે ક્યારેય તમારી પ્રગતિ જોવા માંગતા નથી. આ લોકો તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે અને હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરે છે. સાથે મળીને તેઓએ તમારા જીવનમાં ખલેલ પહોંચાડી છે અને કાળા જાદુ દ્વારા તમારા અને તમારા પરિવારની પ્રગતિમાં અવરોધો ઊભા કર્યા છે. તેથી તેમની સામે ખાસ સાવધાની રાખો અને તમારા માટે અંતર જાળવવું સૌથી સુરક્ષિત રહેશે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ બે દુશ્મનો કોણ છે અને તેમના નામ શું છે? આ વિશે વિગતવાર માહિતી આ વિડિયોમાં આપવામાં આવશે. મિત્રો, અમે પુરાવા સાથે જાહેર કરીશું કે તમારા જીવનમાં સૌથી મોટો દુશ્મન કોણ છે. અમે પુરાવા રજૂ કરીને તે સાબિત કરીશું જેથી તમે 100% વિશ્વાસ કરી શકો કે આ વ્યક્તિ તમારી બધી મુશ્કેલીઓનું મૂળ છે. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને અંત સુધી જુઓ અને કોઈ પણ ભાગ ચૂકશો નહીં કારણ કે આજનો વિડિયો અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ છે. ઉપરાંત જાણો કે જે કોઈ આ વિડિયોને સંપૂર્ણપણે જુએ છે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ શકે છે. કારણ કે કોઈએ ક્યારેય તમારા ઘરમાં બનતી ઘટનાઓનો અનુભવ કર્યો નથી. તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે માતા ભદ્રકાળીના પવિત્ર ચરણ તમારા ઘરમાં સ્થાપિત થયા છે. હા, મિત્રો, તમે તે સાચું સાંભળ્યું. માતા ભદ્રકાળી હવે તમારા આંગણામાં બિરાજમાન છે અને તેમના ચરણોએ તમારા દરવાજાને પવિત્ર કર્યા છે. આનો અર્થ એ છે કે તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવવાનો છે. માતા ભદ્રકાળી તમારા પર આવતી દરેક મુશ્કેલીઓ દૂર કરશે અને તમને તે થશે. કારણ કે એક તરફ દેવી ભદ્રકાળી તમને જીવનની બધી ખુશીઓથી ભરપૂર કરવા માટે તૈયાર છે તો બીજી તરફ તમારી કુંડળીમાં શનિ ગ્રહ તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે. તે તમને મૂંઝવણમાં મૂકવા માટે વિવિધ ઉપાયો કરશે. આ કારણે આ સમય દરમિયાન તમને શુભ સંકેતો મળશે
પરંતુ તમને કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે આ સમય દરમિયાન કેટલીક બાબતો પર ધ્યાન આપશો તો કોઈ મુશ્કેલી તમને સ્પર્શશે નહીં અને કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે જે ઊંચાઈઓની કલ્પના કરી છે તે પ્રાપ્ત કરશો. પરંતુ આ માટે આ વિડિયોને અંત સુધી જોવી મહત્વપૂર્ણ છે, કારણ કે તે તમારા માટે રામબાણ સાબિત થશે. હું તમને ખાતરી આપું છું કે આ વિડિયો તમારા ભાગ્યને સૂર્યની જેમ પ્રકાશિત કરશે અને હું તેની સંપૂર્ણ જવાબદારી લઉં છું. મિત્રો, ચાલો આગળ વધીએ. પરંતુ તે પહેલાં મારી એક નાની વિનંતી છે. આ ચેનલ પર અમે તમને દરરોજ જ્યોતિષીય માહિતી અને ખાસ આગાહીઓ લાવ્યા છીએ જે તમને તમારા જીવનને નવી દિશા આપવામાં મદદ કરે છે. જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું તમારા માટે દરરોજ સખત મહેનત કરું છું જેથી તમે જીવનના અવરોધોમાંથી મુક્ત થઈ શકો. તમારી કુંડળીમાં હવે એક નવો અધ્યાય શરૂ થયો છે. તમારા જીવનમાં એક મહાન નાટક ખુલવાનું છે. એક એવું નાટક જે તમે તમારા બાકીના જીવનભર ક્યારે ભૂલી શકશો નહીં. આગામી 24 કલાકમાં 3 મોટી અને ભયાનક ઘટનાઓ બનશે. આ ઘટનાઓને ટાળવાની કોઈની પાસે શક્તિ નથી, કારણ કે 3 લોકના સ્વામી ભગવાન શિવનો આદેશ પહેલાથી જ જારી થઈ ચૂક્યો છે. આ 3 ઘટનાઓ ચોક્કસપણે બનશે અને તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન ફરી ક્યારે પહેલા જેવું નહીં રહે. તમે કળિયુગના સમ્રાટ બનવાના માર્ગ પર છો. તમને જીવનની બધી ભૌતિક સુખસુવિધાઓ પ્રાપ્ત થશે અને તમે આ દુનિયાના સૌથી સમૃદ્ધ લોકોની હરોળમાં જોડાઈ જશો. આવનારા સમયમાં આવા અદ્ભુત ફેરફારો થશે જે તમને કરોડપતિ બનાવી શકે છે અને કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં. આ મારું વચન છે. મિત્રો, આગામી 24 કલાકમાં તમે ભયાનક દ્રશ્યો જોઈ શકો છો, જાણે લોહીની નદીઓ વહેતી હોય. તમને એવી ક્ષણોનો સામનો કરવો પડશે જે તમારા શરીર અને મનને ધ્રુજાવી દેશે. મારા શબ્દોને હળવાશથી ન લો. બાગેશ્વર બાબાએ તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને એક આગાહી કરી છે. અને જ્યારે બાગેશ્વર બાબા કંઈક કહે છે ત્યારે તેઓ ક્યારેય ખોટા નથી હોતા. તેથી જ આગામી 24 કલાકમાં આ ઘટનાઓ ચોક્કસપણે બનશે. તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આવી મોટી ઘટનાઓ આટલી ઝડપથી બનશે. હું તમારા બધા દુઃખોથી સંપૂર્ણપણે વાકેફ છું. તમે કયા દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો અને તમે કઈ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. મેં તમારી કુંડળીમાંથી આ બધું જોયું છે. અત્યારે તમે નાણાકીય કટોકટીમાં ફસાયેલા છો. તમે મદદ માગો છો, પરંતુ કોઈ ટેકો આપતું નથી. જીવન સમસ્યાઓથી ભરેલું છે. પરંતુ હવે ડરવાની જરૂર નથી. આ વિડિયો દ્વારા તમને દરેક સમસ્યાનો ઉકેલ મળશે. આ વિડિયોને અવગણશો નહીં, કારણ કે તે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલવા માટે એક દૈવી માધ્યમ છે. હવે સમય આવી ગયો છે જ્યારે હું તમને પુરાવા સાથે જાહેર કરીશ કે તમારી પીઠ પાછળ કોણ કાવતરું ઘડી રહ્યું છે. જેને તમે મિત્ર માનતા હતા તે તમારો સૌથી ખતરનાક દુશ્મન બનશે. અમે તમને આ વિડિયોમાં તેનું નામ અને પુરાવા સ્પષ્ટ રીતે બતાવીશું. તો તેને અંત સુધી ધ્યાનથી જુઓ. આજનો વિડિયો તમારા ભાગ્યને બદલી શકે છે અને તમારા જીવનને એક નવો વળાંક આ. માતા ભદ્રકાળી તમારા ઘરમાં આવી છે અને તેમના ચરણોથી તમારા દ્વાર પર આશીર્વાદ પડ્યા છે. આ કારણે તમારા જીવનની દરેક સમસ્યાનો અંત નિશ્ચિત છે. માતા ભદ્રકાળી હવે બધા અવરોધો દૂર કરશે અને તમારામાં ફસાયેલી મુશ્કેલીઓથી તમને મુક્ત કરશે. પરંતુ મિત્રો, આ શુભ સમય દરમિયાન તમારે ખાસ સાવધાની રાખવી જોઈએ અને કોઈપણ ભૂલો ટાળવી જોઈએ.
આ સમય દરમિયાન તમારા જીવનમાં મહત્વપૂર્ણ ઘટનાઓ બની શકે છે. એક તરફ માતા ભદ્રકાળી તમને અજોડ ખુશી અને સફળતા આપવા માટે ઉત્સુક છે, તો બીજી તરફ શનિ ગ્રહ સક્રિય થઈને તમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે. તે તમને વિવિધ પડકારોથી કસોટી કરશે. તેથી સારા સમાચારની સાથે આ સમય દરમિયાન તમને કેટલાક મુશ્કેલ સમયનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે જીવનમાં કેટલીક જરૂરી સાવચેતીઓ અપનાવશો તો કોઈ પ્રતિકૂળતા તમને નુકસાન પહોંચાડશે નહીં અને કોઈ તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. આ રીતે તમે એવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો જેનું તમે ફક્ત સ્વપ્ન પણ જોયું હશે. કદાચ તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે આવી વસ્તુ શક્ય છે. પરંતુ આ માટે તમારે આ વિડિયો સંપૂર્ણપણે જોવી જરૂરી છે, કારણ કે તે તમારા માટે જીવન બચાવનાર સુંદરતા તરીકે કામ કરશે. હું ખાતરીપૂર્વક ખાતરી આપું છું કે આ વિડિયો તમારા ભાગ્યને સૂર્યની જેમ પ્રકાશિત કરશે અને હું તમને ખાતરી આપું છું. હવે ચાલો આ વિડિયોના આગળના ભાગ પર આગળ વધીએ. પરંતુ તે પહેલાં મારી એક નિષ્ઠાપૂર્વક વિનંતી છે. મિત્રો, આ ચેનલ પર હું તમને દરરોજ ખાસ જન્માક્ષરો રજૂ કરું છું જે તમારા જીવનને માર્ગદર્શન આપવા માટે અત્યંત ઉપયોગી છે. તો હાથ જોડીને હું તમને વિનંતી કરું છું, જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને એક સરસ લાઇક આપો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું તમારા માટે દરરોજ અથાક મહેનત કરું છું, એવા દુર્લભ વિડિયોઝ બનાવી રહ્યો છું જે ચમત્કારિક રીતે તમારા જીવનને બદલી શકે છે. હવે તમારી જન્માક્ષરમાં એક નવો અધ્યાય શરૂ થયો છે અને તમારા જીવનમાં એક વિશાળ નાટક શરૂ થવાનું છે. હા મિત્રો, કંઈક એવું બનવાનું છે જે તમને તમારા બાકીના જીવન માટે યાદ રહેશે. આગામી 24 કલાકમાં